અરવલ્લી જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. મોડાસા, માલપુર અને શામળાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ. મોડાસા શહેર અને ડીપ વિસ્તાર, 4 રસ્તા, બસ સ્ટેશન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. તો મોડાસા શામળાજી હાઈવે ઉપર પવનની સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ. વિઝિબિલિટી ડાઉન થતાં ચાલકો હેડલાઇટ ચાલુ કરી અને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા. યાત્રાધામ શામળાજીમાં પણ જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદ વરસતા મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો જળબંબાકાર થયો. શામળાજી સહિત શામળપુર, અણસોલ, વાંદિયોલ સહિતના પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. આ તરફ ભારે વરસાદથી માલપુરના રાજમાર્ગો ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માલપુરની સાથે મોર ડુંગરી, જયસિંગપુર, અંબાવા, કોયલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ગણેશ પંડાલનો પણ વરસાદી પાણીમાં ભીંજાતા આયોજકોની ચિંતા વધી. મેઘરજમાં ધોધમાર વરસાદથી આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી, નવજીવન સોસાયટી આગળ વરસાદી પાણી ભરાયા. થોડા દિવસના વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું ફરી આગમન થયું. વિજયનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. મોજાળિયા, ખરોલ, ભટેલા, કોડિયાવાડા, ચીઠોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણી થયા. આ તરફ ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. વહેલી સવારે ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી હિંગળાજ નજીક સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. તો ઈડરના જાદર નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. રેલવે અંડરબ્રિજ બહાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. સારા વરસાદને પગલે હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. હાથમતી પરનો પિકઅપ વિયર ઓવરફ્લો થતાં ન્યાય મંદિરથી મહેતાપુરા તરફના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. સલામતીના ભાગરૂપે કોઝવેના બંને છેડે પોલીસે બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરી દીધો. અરવલ્લીના ધનસુરામાં વરસ્યો ધોધમાર વરસાદ. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા ધનસુરા શહેરમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદથી જવાહર બજારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા. વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ તરફ સાબરકાંઠાના વડાલી અને ખેડ બ્રહ્મામાં પણ વરસાદ વરસ્યો. વડાલીના કુબાદરોલ, વડાલી કંપા, મેઘ, ભંડવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો ખેડ બ્રહ્મા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. ખેડ બ્રહ્માના રાધીવાડ, નાપડા, ડામાવાસ, કંપા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા.